વિદ્યાર્થી મિત્રો, અલબુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયા અસાઇનમેન્ટ 2024 પ્રશ્ન 2 ક। આજે આપણે શરૂ કરવાના છીએ પ્રકરણ 1 પ્રશ્ન 3 અ, જેની અંદર આપણે વાત કરવાના છીએ જોડકાની। શેની વાત કરવાના છે? જોડકાની, બરોબર। જે તમને કેટલા માર્કની અંદર પૂછાય છે? 4 માર્કની અંદર। કેટલા માર્કની અંદર? 4 માર્કની અંદર। જોડકાની અંદર ફક્ત ને ફક્ત ગુણાકાર અને ભાગાકાર જ આપેલા છે। મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે તમે ગુણાકાર કરશો તો પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો। કોનો ગુણાકાર? સંખ્યા। તો અહીં જોઈએ 6 દુ 12 પ્લસ માઇનસ માઇનસ 12। ક્લિયર? સમજાઈ ગયું? આગળ ગુણાકાર 6 દુ 12 માઇનસ માઇનસ પ્લસ 12। પ્લસ આગળ લખો ના લખો કોઈ ફેર પડશે નહીં। સમજાઈ ગયું? હવે વાત કરીએ ભાગાકાર। ભાગાકારની અંદર જે નાની સંખ્યા હશે એ ઘડિયો બોલવાનો ઈઝી રીતે। -6 છે, હું અહીં લખું -6 ભાગ્યા 2। 2 નો ઘડિયો બોલું 6 આવે, 2 એકા 2 2 દુ 4 42 6 એટલે હું લખું 2 ગુણ્યા 3। 2 2 ઉડાડું, 6 ના અવયવ પડે તો 6 ઉડી જાય। શું વધ્યું? તો હું લખું માઇનસ વધ્યું અને શું વધ્યું? 3। જવાબ તમારો શું આવશે? -3। ક્લિયર? આગળ જોઈએ એ જ રીતે ગણીએ -6 ભાગ્યા -2। માઇનસ માઇનસ ઉડી જશે, ઉપર નીચે માઇનસ હોય તો એ શું થઈ જાય? ઉડી જાય। 2 નો ઘડિયો બોલશું 42 6। 2 2 ઉડ્યા તો જવાબ કેટલો થાય તમારો? 3। કેટલો થાય? 3। ખાસ કરીને જે ઋણ સંખ્યા હોય, ઋણ સંખ્યાઓ, એ ઋણ સંખ્યા હંમેશા કેવો લખાય? કૌંસની અંદર। કેવો લખાય? કૌંસની અંદર। નિયમ જ છે કે જે ઋણ સંખ્યા હોય છે કેવો લખાય? કૌંસની અંદર। કેવો લખાય? કૌંસની અંદર, બરોબર। બીજું જોડકું જોઈએ, ભાગાકાર આપે છે તો હું કરું -8 ભાગ્યા 4। 4 નો ઘડિયો બોલશું આપણે 4 દુ 8 4 4 ઉડી જાય। શું વધ્યું? માઇનસ વધ્યા અને 2 વધ્યા તો જવાબ -2। માઇનસ ચિહ્ન હોય તો ખાસ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં। સમજાઈ ગયું? ઉતાવળ કરવાની નહીં, શાંતિથી સ્ટેપ વાઇઝ સ્ટેપ તમારે દાખલો ગણવાનો। ટાઈમ તમને ગણિતની અંદર ખૂટશે નહીં। સમજાઈ ગયું? ક્લિયર? આગળ જોઈએ ગુણાકાર। સંખ્યાનો ગુણાકાર કરી લો 8 ચોક 32 પ્લસ માઇનસ માઇનસ 32। ઓકે। ભાગાકાર જોઈએ, ભાગાકારની અંદર -8 ભાગ્યા -4। ચલો માઇનસ માઇનસ ઉડી જશે, 4 દુ 8 4 4 ઉડ્યા, જવાબ કેટલો? 2। કેટલો જવાબ આવ્યો? 2। ઓકે, 2 જવાબ છે, પરફેક્ટ। આગળ જોઈએ ગુણાકાર। ગુણાકારની અંદર 8 ચોક 32 માઇનસ માઇનસ પ્લસ 32 તો તમારો જવાબ શેમાં આવશે? +32। શેમાં જવાબ આવશે? +32। ક્લિયર? આગળ જોડકા નંબર 3 ગુણાકારની અંદર 10 દુ 20 માઇનસ માઇનસ પ્લસ તો તમારો જવાબ આવશે પ્લસમાં 20। ક્લિયર? હવે ભાગાકારની વાત કરું, આ બીજો દાખલો હું ગણું, બીજો દાખલો, બરોબર? અહીં ધ્યાન આપજો, બીજો દાખલો -10 ભાગ્યા -2। ક્લિયર? ભાગ્યા માઇનસ માઇનસ ઉડી ગયા, 2 પંચા 10। ક્લિયર? હવે 2 2 ઉડી ગયા તો જવાબ શું વધ્યો તમારો? 5। હવે જોઈએ ત્રીજો દાખલો -10 ભાગ્યા 2। 2 ગુણ્યા 5, 2 2 ઉડી જાય, માઇનસ વધ્યા અને શું વધ્યું? 5 વધ્યા। શું વધ્યા? 5। ઓકે। ગુણાકારની અંદર 10 દુ 20 માઇનસ પ્લસ માઇનસ, જવાબ તમારો -20। સમજાય છે? તમને કોઈ પણ સ્ટેપની અંદર સમજણ ના પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। આગળ જોશું દાખલા નંબર 4 -12। પહેલા ગુણાકાર વાળું જોઈ લઈએ। ચલો ગુણાકાર વાળું 12 નો ઘડિયો 6 સુધી, 12 એકા 12 12 દુ 24 12 તાલી 36 12 ચોક 48 12 પંચો 60 12 છોક
72 કેટલા થાય 12 છોક 72 ચલો પ્લસ માઇનસ માઇનસ 72 6 આગળ કોઈ પણ ચિહ્ન ના હોય તે પ્લસ નું કહેવાય શેનું કહેવાશે પ્લસ નું ક્લિયર આગળ 12 છોક 72 માઇનસ માઇનસ પ્લસ 72 ક્લિયર અને કૌંસ આમ કરું તો પણ ચાલશે હવે ભાગાકાર પહેલો દાખલો ભાગાકારમાં જોઈએ -12 ભાગ્યા 6 -12 ભાગ્યા 6 6 દુ 12 6 6 ઉડી ગયા માઇનસ વધ્યા અને બીજું શું વધ્યું 2 શું વધ્યું 2 ક્લિયર પડી ખબર આગળ જોઈએ દાખલા નંબર 4 -12 ભાગ્યા -6 માઇનસ માઇનસ કટ 6 દુ 12 6 6 ઉડી ગયા તો તમારો જવાબ શું થાય 2 શું થાય 2 તો આ હતા પ્રશ્ન 3 અને 4 જોડકા જે તમને પરીક્ષાની અંદર 4 માર્ક પૂછાઈ શકે છે ક્લિયર ધ્યાનથી સમજી લો અને ગુણાકારની અંદર પહેલા અંકોનો ગુણાકાર પછી ચિહ્નો ભાગાકારની અંદર તમારે જે નાની સંખ્યાઓ એ ઘડિયો બોલવાનો ચિહ્ન ઉડાડવાની અંદર ભૂલ કરવી નહીં શાંતિથી તમારે ચિહ્નો ઉડાડવાના રહેશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હવે જોવાના છે પ્રકરણ 2 પ્રશ્ન 3 બ જેની અંદર સૂચના છે નીચેના દાખલા ગણો ક્લિયર પહેલું છે શોધો પહેલો દાખલો શું છે શોધો જેની અંદર રકમ આપી છે 11.2 ગુણ્યા 0.5 તમે ધ્યાનથી જુઓ આ જે પોઈન્ટ છે આ જે પોઈન્ટ આપે છે પોઈન્ટ કેટલા અંક છોડીને છે 1 આ 1 અંક છોડીને પોઈન્ટ અહીં કેટલા 1 અને 2 અંક છોડીને પોઈન્ટ તો યાદ રાખો 1 અંક છોડીને પોઈન્ટ હોય તો છેદમાં 10 આવશે 2 અંક છોડીને પોઈન્ટ હોય તો છેદમાં 100 આવશે જેમ કે અહીં 1 અંક છોડીને પોઈન્ટ છે હું અહીંથી પોઈન્ટ કાઢું તો આ 112 થશે કેટલા થશે 112 1 અંક છોડીને પોઈન્ટ હતો નીકળી ગયો તો છેદમાં કેટલા 1 મીંડા 1 અંક છોડીને પોઈન્ટ તો 1 મીંડું ગુણ્યા 2 અંક છોડીને પોઈન્ટ તો છેદમાં કેટલા 100 સમજાઈ ગયું ક્લિયર બરોબર ફરીથી 1 અંક છોડીને પોઈન્ટ હોય તો 1 મીંડું એટલે 10 થયા 2 અંક છોડીને પોઈન્ટ છે 0.15 એટલે પોઈન્ટ કાઢું તો 0.15 પણ લખી શકાય અને 15 પણ લખી શકાય તો 15 2 અંક છોડીને પોઈન્ટ હતા તો છેદમાં કેટલા 100 ક્લિયર હવે જોઈએ 112 ગુણ્યા 15 અહીં જાય 1 એકા એકા 1 2 અને 3 ટોટલ કેટલા મીંડા 3 મીંડા કેટલા મીંડા 3 હવે આગળ જુઓ આગળનો સ્ટેપ 112 ગુણ્યા 15 112 ગુણ્યા 15 કરશું તો કેટલો હશે 1680 કેટલા હશે 1680 છેદમાં કેટલા મીંડા આ 1 એકા એકા અને 1 2 અને 3 મીંડા એક એક મીંડું ઉડી જાય તો હવે છેદમાં કેટલા મીંડા રહ્યા જો છેદમાં આ 1 મીંડું અને આ બીજું મીંડું જેટલા મીંડા રહ્યા એટલા પોઈન્ટ ખસો આ 1 2 તો કેટલા 1.68 છેદમાં જેટલા મીંડા રહે છેદમાં જેટલા મીંડા રહેશે એટલા પોઈન્ટ તમારે કઈ બાજુ ખસવાનું ડાબી બાજુ કઈ બાજુ ખસવાનું ડાબી બાજુ તો અહીં 168 છેદમાં 100 હતા મારે આ 100 કાઢવા છે તો હું 100 ક્યારે કાઢીશ જ્યારે હું આ 2 શૂન્ય છે એની ડાબી બાજુ ખસીશ તો આ 1 અને 2 તો અહીં પોઈન્ટ આવી જતો કેટલા થઈ ગયા 1.68 ક્લિયર એ જ રીતે અહીં કેટલા અંક છોડીને પોઈન્ટ છે 2 તો અહીં હું શું લખીશ 107 છેદમાં 2 અંક છોડીને છે તો શું હશે 100 અહીંથી નથી જોવાનું અહીંથી જોવાનું એકમ દશક અહીંથી જોવાનું 2 અંક 7 અને 0 તો છેદમાં 100 ગુણ્યા 2 કેટલા અંક છોડીને છે 1 અને 2 તો છેદમાં કેટલા 100 સમજાઈ ગયું 107 ગુણ્યા 2 કરશું તો કેટલા આવશે 214 કેટલા આવશે 214 છેદમાં 1 એકા 1 એકા એકા 1 2 3 4 1 2 3 4 કેટલા છેદમાં જેટલા મીંડા હશે એટલા પોઈન્ટ તમારે ખસવાના થશે છેદમાં 4 મીંડા છે તો ખસો 1 ડાબી બાજુ 1 2 3 હું લખું ચાલો 214 1 2 3 હવે તો નથી તો હું 0 મૂકી દઉં હવે
આગળ ખસતા સંખ્યા ના હોય તો 0 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? 0. 1 2 3 4 તો શું આવે? 0.0214. કેટલો આવશે? આગળની રકમ જોઈએ. 0.0214 આવી જાય. ચલો છેદમાં કેટલા અંક છોડી? 1 અને 2 અંક છોડીને પોઈન્ટ. તો પોઈન્ટ કાઢી નાખું તો 1005. છેદમાં પોઈન્ટ કાઢી નાખું તો અહીં 2 અંક છોડીને છે તો છેદમાં શું આવશે? 100 આવશે. શું આવશે? 100 ગુણ્યા અહીંથી પોઈન્ટ કાઢું તો 105 કહેવાય. છેદમાં 2 અંક છોડીને પોઈન્ટ તો 100 આવે. ચલો 1005 ગુણ્યા 105. 1005 ગુણ્યા 105 તો કેટલા થાય? અહીં કર્યા છે મેં ગુણાકાર કરેલો છે 10 55 25. તમારો સમય ના બગડે એટલા માટે 1005 ગુણ્યા 105 ગુણાકાર કરેલો છે 10 55 25 એટલે કે આ રીતે થશે ગુણાકાર. હવે છેદમાં 1 એકા એકા 1 2 3 4 4 મીંડા 1 2 3 અને 4. સમજાઈ ગયું? ફરીથી 2 અંક છોડીને પોઈન્ટ, 1 અને 2 અંક છોડીને પોઈન્ટ તો છેદમાં શું? 100. અહીં પણ 2 અંક છોડીને પોઈન્ટ તો છેદમાં 100. 1005 ગુણ્યા 105 તો કેટલા? 10 55 25. છેદમાં 1 એકા એકા 2 અને 4 મીંડા. જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ ડાબી બાજુ ખસો. 1 2 3 4 ખસો. 1 2 3 4 તો જવાબ તમારો અહીંયા થશે 1 2 3 4 તો જવાબ તમારો 10.5525. પડી ગઈ ખબર? સમજાઈ ગયું? આગળ જોઈએ 0.2 તો અહીં તો એક જ અંક છોડીને આવ્યો પોઈન્ટ તો હું લખું 2/10. શું લખાય? 2/10. અહીં પણ એક જ અંક છોડીને પોઈન્ટ તો હું 3168 પોઈન્ટ કાઢી નાખી છેદમાં 10. 3168 ગુણ્યા 2 કરશું તો કેટલો આવશે? 6336 છેદમાં 1 એકા એકા 2 મીંડા. ચલો કેટલા મીંડા? 2 મીંડા. એટલા પોઈન્ટ ડાબી બાજુ ખસી લો તો કેટલા થાય? 1 2 તો શું થાય? 63.36. શું થાય? 63.36. સમજાઈ ગયું? આગળ જોઈએ ગુણાકાર કરો. ગુણાકાર કરો જેની અંદર પહેલો દાખલો. આ જે સ્વરૂપ છે કેવું કહેવાય? મિશ્ર. કેવું કહેવાય? મિશ્ર. યાદ રાખી લેજો ગુણાકાર હોય ભાગાકાર હોય એમની અંદર મિશ્ર સ્વરૂપ આપેલું હશે તો એનો સૌથી પહેલા ખાસ યાદ રાખી લેજો. મિશ્ર સ્વરૂપ આપેલું હશે તો એને સૌથી પહેલા સાદા સ્વરૂપમાં તમારે લખવું પડશે. ફરીથી મિશ્ર સ્વરૂપ હશે તો એને તમારે સાદા સ્વરૂપમાં લખવું પડશે. સમજાઈ ગયું? તો આપણે અહીં જોઈએ સાદા સ્વરૂપ ફેરવવા માટે શું કરવું પડે? આ બંનેનો ગુણાકાર આવે પછી અહીં સરવાળો. જેને ખબર ના હોય એમને સમજાવી દઉં. આ બંનેનો ગુણાકાર 11 તાલી 33 વત્તા 1 તો કેટલા થાય? 34/11 ગુણ્યા બંનેનો ગુણાકાર 17 એકા 17 વત્તા 5 કેટલા થાય? 22/17. ચલો 17 ગુણ્યા 2 17 17 કટ 11 ગુણ્યા 2 11 11 કટ. શું વધ્યું? 2 વધ્યા ગુણ્યા 2 વધ્યા તો જવાબ કેટલો? 4. જવાબ તમારો. ક્લિયર થઈ ગયું? આગળ સાદામાં ફેરવો. 7 દુ 14 અને કેટલા? 15/7 ગુણ્યા 11 8 88 વત્તા 3 કેટલા થાય? 91/11. સમજાઈ ગયું? હવે જો છેદ ઉડે છે આમ તો નથી ઉડતા, આમ તો નથી, આમ જો 91/7 13 ગુણ્યા 7 7 7 ઉડી ગયા. 15 ગુણ્યા 13 કરીએ કેટલા થાય? 15 શું વધ્યું? 15 ગુણ્યા 13 વધ્યા છેદમાં 11. 15 ગુણ્યા 13 કરીએ 15 ગુણ્યા 13 0 1 5 5 1 એકા એકા 3 5 15 નું 5 વિધિ પડી 3 એકા 3 ના 1 4 5 5 4 9 195 કેટલા થાય? 195/11. બરોબર. તમે આ જવાબ લખશો તો પણ સાચું કહેવાશે. પછી જો આનો જવાબ મિશ્ર સ્વરૂપમાં લખવો હોય તો પણ તમારે લખી શકાય. મિશ્ર સ્વરૂપમાં લખવા માટે ભાગાકાર કરવો પડશે. શું કરવું પડશે?
ભાગાકાર તો એ આપણે રફમાં કરી લઈએ ભાગાકાર કોનું છે 195 195 ભાગ્યા 11 ચલો 11 એકા 11 19 માંથી 11 જશે 19 માંથી 11 જશે તો કેટલા રહેશે 8 ઉતારશું 5 ચલો 11 એકા 11 11 7 77 11 8 88 વધી ગયા તો 11 7 77 ક્લિયર 11 7 77 11 8 88 85 માંથી 77 ગયા શું 85 માંથી 77 ગયા તો કેટલા રહેશે 8 રહેશે કેટલા રહેશે 8 હવે પહેલા શું લખાશે આમ ચકેરું યાદ રાખજો 17 થી ચાલુ થશે ભાગફળ પછી આમ પછી આવશે આમ ફરીથી 17 થી ચાલુ થશે 17 પછી આમ શેષ કેટલી વધી 8 પછી 11 આ તમારું જવાબ ક્લિયર પડીજી ખબર આગળ જોઈશું બરોબર આગળ બીજો ગુણાકાર સરળ 5 દુ 10 ને 13 છેદમાં 5 ગુણ્યા 7 એકા 7 7 ને 6 13 છેદમાં 7 13 7 13 5 છેદ ઉડતા નથી શું છેદ ઉડતા નથી છેદ નથી ઉડતા તો 13 ગુણ્યા 13 કેટલા થાય 169 કેટલા થાય 169 7 5 35 35 શું થાય 169 169 છેદમાં શું થાય 35 બરોબર 35 ની વાત કરીએ તો ચલો ભાગાકાર 169 ભાગ્યા 35 ચલો 35 એકા 35 35 દુ 70 બરોબર 4 વડે ટ્રાય કરીએ 35 ગુણ્યા 4 4 5 24 નું શું વિધિ પડી 2 4 તારી 12 2 14 140 35 ગુણ્યા 5 ચલો પોચું 25 2 5 તારી 15 15 16 17 175 વધી ગયા તો કેટલા આયા 140 35 ચોક 140 9 6 માંથી 4 જશે તો 2 0 0 તો પહેલા શું લખાશે 4 પછી 29 4 પછી 29 છેદમાં 35 તો આ તમારો જવાબ સમજાઈ ગયું આગળ જોઈએ ચોથું 7 તાલી 21 અને 1 22 છેદમાં 3 ગુણ્યા 7 તાલી 21 અને 1 22 છેદમાં 7 ક્લિયર 22 7 22 3 છેદ ઉડશે નહીં સમજાઈ ગયું તો ફરીથી જુઓ 7 તાલી રકમ જોઈ લઈએ 7 પૂર્ણાંક 1 તૃતીયાંશ 3 પૂર્ણાંક તો 7 તાલી 21 21 ને 22 છેદમાં 3 22 છેદમાં 3 ગુણાકાર કરી લઈએ આપણે રફકામાં જ કરશું આપણે બરોબર ગુણાકારની અંદર 22 ગુણ્યા 22 શું 2 દુ 4 2 દુ 4 2 દુ 4 2 દુ 4 4 4 8 4 484 7 તાલી 21 તો 484 છેદમાં કેટલા આવે 21 કેટલા આવ્યા 21 હવે વાત કરીએ આગળ તો જો 484 ભાગ્યા 21 ક્લિયર તો જો 21 એકા 21 21 દુ કેટલા થાય 42 કેટલા થાય 42 8 માંથી 2 જશે તો 6 0 4 21 તાલી કેટલા થાય 3 એકા 3 3 દુ 6 એટલે કે 63 કેટલા થાય 63 ચલો એક તો શું જવાય 23 પછી 1 અને પછી કેટલા 21 તો આ તમારો જવાબ ક્લિયર તો આની અંદર 3 ની અંદર શોધો અને હતો દાખલા નંબર 2 ગુણાકાર આનું સંપૂર્ણ રીતે સોલ્યુશન જોયું આપણે કે કેટલા પોઈન્ટ ખસવાના કઈ બાજુ ખસવાના ડાબી બાજુ ખસવાના મિશ્ર પૂર્ણાંક હોય તો પહેલા એને સાદા પૂર્ણાંકમાં ફેરવવો ખૂબ જ જરૂરી ક્લિયર તો આ હતો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2
જોશું ભાગાકાર કરો, શું જોશું? ભાગાકાર કરો. ક્લિયર? જેની અંદર દાખલા નંબર છે એવો ત્રીજો. દાખલા નંબર કયો છે? ત્રીજો. હવે આની અંદર યાદ રાખી લેજો એક નિયમ, નિયમ ભાગાકાર, ભાગાકાર માંથી ગુણાકાર. શું? ભાગાકાર માંથી ગુણાકાર. તો બીજી સંખ્યા વ્યસ્ત. આ નિયમ યાદ રાખી લેજો. ક્લિયર? તો તમને સારી રીતે સમજાઈ જશે. શું છે? શું બોલ્યા સાહેબ? ખબર ના પડી. એટલે કે ભાગાકાર હોય તો ભાગાકારનું શું કરવાનું? ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. સમજો, ભાગાકાર હોય તો શું કરવાનું? ગુણાકાર. ભાગાકારનું ગુણાકાર થાય ત્યારે આ જે બીજી સંખ્યા છે બીજી, એનું શું થઈ જાય? વ્યસ્ત. વ્યસ્ત એટલે શું સાહેબ? વ્યસ્ત એટલે જે નીચે સંખ્યા હોય એટલે કે જે છેદમાં સંખ્યા હોય તે આવી જાય ઉપર. કયું આવી જાય? ઉપર. તો જુઓ, પહેલી રકમ પહેલી સંખ્યા એની જ, એનું કઈ જ કરવાનું નથી. 15/11. ક્લિયર? ભાગાકારનું થયું ગુણાકાર. શું થાય? ગુણાકાર. હવે જ્યારે ભાગાકારનું ગુણાકાર થાય છે ત્યારે બીજી સંખ્યા છે બીજી એ શું થઈ જાય? વ્યસ્ત. એટલે કે 33 ઉપર અને 20 નીચે. ક્લિયર? આ રીતનું સમજાય ગઈ? આ નિયમ દરેક ભાગાકારની અંદર લાગુ પડશે. શું નિયમ? એક, ભાગાકાર માંથી ગુણાકાર, બીજી સંખ્યાનો વ્યસ્ત. ઓકે, આગળ ચલો. આમ છેદ ઉડાડો. પહેલા 5 × 3, 5 × 3, 11 × 3, બધાના છેદ ઉડાડી. ચલો, 11 11 કટ, 5 5 કટ. શું વધ્યું? 3 × 3, જે વધ્યું લખી લઈએ છેદમાં 4. તો જોઈએ શું વધ્યું? 3 તાલી 9/4. 9/4 ભાગાકાર કરીએ રફમાં. 9/4. 4 × 2 = 8. એક વધ્યું. કઈ રીતે લખવાનું? મિશ્ર લખાયું તું. પેલા 2 આવે, ચકેડું ફેરવો આમ, પેલા 2 આવે, પછી 1 આવે ઉપર, પછી આવે 4. આ રીતે લખી શકાય. આટલી સુધી ગણશો તો પણ તમારો દાખલો ખોટો પડશે નહીં. ક્લિયર? આગળ જોઈએ. નિયમ યાદ રાખો, પહેલી સંખ્યા એની જ, ભાગાકારનું ગુણાકાર. બીજી સંખ્યાનું શું કરશું? વ્યસ્ત. એટલે કે 9 નીચે છે, કઈ જશે? ઉપર અને 14 નીચે. 7 × 2 = 14. પછી અહીં 3 તાલી 9 અને 4 તાલી 12. ચલો, ઉડાડો છેદ. 7 7 કટ, 3 3 કટ. ક્લિયર? ઉપર શું વધ્યું? 3. નીચે શું વધ્યું? 4 × 2 = 8. આ તમારો જવાબ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીં તમે આ રીતે કર્યું અને અહીં કેમ નહીં? તો યાદ રાખો, ભાગાકાર ક્યારે શક્ય હોય? જ્યારે અંશ. યાદ રાખજો, શું ભાગાકાર ક્યારે શક્ય હોય? જ્યારે અંશ છેદ કરતા મોટો હોય છે. અહીં શું હતું? અંશ મોટો હતો. 9 કેવો છે? મોટો. કોના કરતા? 4 કરતા. કોના કરતા? 4 કરતા. એટલા માટે આપણે ભાગાકાર કર્યો. અહીં ભાગાકાર શક્ય નથી. કેમ? કારણ કે આ જે અંશ છે, ઉપરની સંખ્યા છે, એ કેવી છે? નીચેની સંખ્યા કરતા નાની. ભાગાકાર કરવા માટે ટૂંકમાં ટચ કહીએ, ભાગાકાર કરવા માટે ઉપરની સંખ્યા એટલે કે અંશની સંખ્યા મોટી હોવી જરૂરી છે. સમજાઈ ગયું? ક્લિયર? આગળ જોશું આપણે. ચલો, સાદામાં મેં કહ્યું હતું, સાદામાં ફેરવી દો. 7 × 5 = 35. 35 ને 4 39/7. ભાગાકારનું ગુણાકાર 28 ઉપર 13 નીચે. 13 તાલી 39, 7 ચોક 28, 13 13 7 7, 4 તાલી 12. નીચે કઈ જ વધ્યું નથી. ક્લિયર? સાદામાં ફેરવી દઈએ. 16 × 32, 16 × 32, 32 ને 10, 42, 42 ને 3, 45/16. ભાગાકારનો ગુણાકાર 32 ઉપર વ્યસ્ત થઈ જાય બીજી સંખ્યાનો 27. ક્લિયર? ચલો, હવે આગળ વાત કરીએ 32. તો 16 × 32. ક્લિયર? 27 45, 9 તાલી
27, 9 पंच 45, 9 9 उड़ी गया, 16 16 उड़ी गया। શું વધ્યું લખી લઈએ 5 ગુણ્યા 2 છેદમાં 3 એટલે કે 5 દુ 10 છેદમાં 3। જો ઉપર સંખ્યા છે એ મોટી આવી, કેવી આવી? મોટી, એટલે આનો ભાગાકાર કરીશું આપણે 10 ભાગ્યા 3, 3 તાલી 9, એક વધ્યું, ચલો ચકેરું ફેરવો, 3 લખાશે, 1 લખાશે અને શું લખાશે 3। તો આ તમારો જવાબ। ક્લિયર? તો આ હતો પ્રશ્ન 3 બનો દાખલા નંબર 3 ભાગાકાર કરો। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।